અમદાવાદ શહેર જ્યાં એક બાજુ થઈ રહ્યું છે વૃક્ષારોપણ તો બીજી બાજુ થઈ રહી છે વૃક્ષ હત્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેર માટે એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. શહેરમાં લાખો વૃક્ષો વાવવાની શરૂઆત થઈ ગઈ છે. તાપમાન ઘટાડવું હોય કે શહેરને હરિયાળું બનાવવું હોય, આ પ્રયાસ સરાહનીય છે. પણ હવે જુઓ બીજી બાજુ કડવું ચિત્ર. ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ પહોંચી એક સેલામાં આવેલી વાસણની દુકાન પાસે. સામે નજરે પડ્યું કે દુકાનની આગળ ઉભેલા 3 થી 4 વૃક્ષોના થડમાં કોઈએ એસિડ નાખ્યું છે. હા, એસિડથી વૃક્ષો બાળવી દેવાનો પ્રયાસ થયો છે, અને એ પણ માત્ર એટલા માટે કે દુકાન સાફ દેખાય. હવે પ્રશ્ન એ છે કે એક બાજુ શહેર હરિયાળું અને તેવી જવાબદારી એએમસી લઈ રહી છે, અને હવે જોવા જેવું છે કે એએમસી આવા માણસ પર શું પગલાં લે છે અને શું આવા લોકો સામે કાયદેસર કાર્યવાહી થશે. આ કોમ્પ્લેક્સનું નામ શું છે? આ કોમ્પ્લેક્સનું સમસ્ત કોમ્પ્લેક્સ. આ કયા વિસ્તારમાં છે આ કોમ્પ્લેક્સ? સેલા વિસ્તારમાં. સેલા વિસ્તારમાં. અહીંયા જે ઝાડ છે, ઝાડની અંદર એસિડ નાખવામાં આવે છે અહીંયા આ દુકાનવાળા દ્વારા, તો તમે વિરોધ નથી કરતા? ના, અમે અમારી રીતે વિરોધ કર્યો હતો. હા, કે આ કઈ રીતે થયું છે કે આમાં કંઈ એવું કોઈ પ્રોફેશનલ ગ્રુપ નહીં હતું, આમાં કંઈ ગણી નાખ્યું છે. અમે બધા કોમ્પ્લેક્સવાળા મળીને આનું બધું નિવારણ કર્યું હતું કે પૂછી તો આ કંઈ કોમ્પ્લેક્સમાં અમારે કોમ્પ્લેક્સ દ્વારા જ વૃક્ષારોપણ કરાયેલું છે. આ દુકાનવાળા ભાઈએ અમારે આ વૃક્ષનું રોપણ કર્યું હતું. એમાં લોકોના એસિડ નાખવાનો પ્રોબ્લેમ કે જે આવી મિટિંગ અમારા કોમ્પ્લેક્સ રીતે તો કરી હતી. સોલ્યુશન લાવવામાં કરવાનો છે વિચાર કર્યો છે. બધું કોમ્પ્લેક્સવાળે તો અમે પૂછતાછ તો કરી હતી. તો પૂછતાછમાં કોનું નામ બરાબર, કોણ એસિડ નાખીને એના ઝાડને બાળવાનો પ્રયત્ન કોણ કરી રહ્યા છે? જે પ્રયત્ન કર્યો અમે, હાલાકી તરત એનું રિગ્લોસ કરીને ઉપર પાણી મૂકીને આને રિકવર કરવાની કોશિશ પૂરી કરી છે કે અમે એસિડ નાખવા તરત એના ઉપર પાણી નાખીને અમે બધું ક્લીન કર્યું છે. આમાં બાજુવાળે દુકાનવાળે બધું મળીને પાણી રાખી એસિડ જેટલું અમને જેવા રિસન્ટ ખબર પડી ને પાણી પડ્યું છે અને પાણીમાં એસિડ નાખ્યું છે ઘણી પ્રૂફ એવું કંઈ છે નહીં. અમારે ભાઈ ઘણી નાખ્યું છે એવું એને લીધે અમે તરત એના ઉપર પાણી મૂકી અમે એસિડ જેટલું બધું ક્લિયર થાય ને એટલું ક્લિયર કરવાની કોશિશ કરી. બધું અંદરથી બહુ લોંગ ટાઈમ તો આધા કલાક સુધી પાણી રેખીને પાણી બહાર કાઢી નાખ્યું છે. પણ કોમ્પ્લેક્સમાં આ ઘણી નાખ્યું છે એ અમને અત્યાર સુધી ખ્યાલ નથી. જો કે એક ઝાડ અત્યારે હાલમાં બળી બી ચૂક્યો છે અંદર, આ એસિડના કારણે ઝાડ બળ્યો છે ને, આની ફરિયાદ તમે કોર્પોરેશનમાં કરી? અહીંયા આવી રીતે ઝાડ બાળવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એટલે અમે તો અત્યારે આમ આગળનું ભવિષ્યની ખબર નથી, લેકિન આ જે વૃક્ષ છે આમાં જણે નાખવાની કોશિશ કરીએ કે બીજા અમને ખબર નથી. પણ અમે ટ્રાય કર્યું છે કે ભાઈ આમાં આવું ના થવું જોઈએ. કોમ્પ્લેક્સ અમે ખુદ વૃક્ષનું રોપણ કર્યું છે. કોમ્પ્લેક્સમાં અમારા આવતા પહેલાં વૃક્ષ રોપણ થઈ ગયું હતું. અત્યારે અમિત શાહ આપણા ગૃહમંત્રી બરાબર તેમની દ્વારા મુહિમ પણ ચલાવવામાં આવી રહી છે કે આપણા ભારત માટે અને ગુજરાતની અંદર જેમ બને એમ ઝાડ વધારે પડતા વાવવા જોઈએ, અને એક પૌધા માં કે નામ એવી મુહિમ પણ ચલાવવામાં આવી છે. અને એક બાજુ અત્યારે અહીંયા કોમ્પ્લેક્સ દ્વારા ઝાડને પાડવાનો પણ પ્રયત્ન કર્યો. તો અત્યારે આના વિશે તમે કોર્પોરેશનમાં પણ ફરિયાદ દાખલ કરશો? હા, અમારે જે તો થાય અમે કોમ્પ્લેક્સમાં ખુદ વૃક્ષારોપણ કર્યું છે. અમે આને તમે કર્યું છે, પણ આ જે ઝાડ બાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તો તમે એની વિશે ફરિયાદ કરશો કોર્પોરેશન? ફરિયાદ તો કરવાની છે ને. અમે હવે આગળ આવું ના થવા દઈને અમારા સામે થયું છે તો અમે તરત નિવારણ લાવ્યા છે. અમે એની તરત કાર્યવાહી કરી છે ને અમને કોમ્પ્લેક્સમાં આવું બીજી વખત ના થવું જોઈએ. અમે કોમ્પ્લેક્સ જે બધું વ્યવસ્થિત વિચાર્યું છે કે આ જાણી કરેલું હશે ને અમે એનું બી સોલ્યુશન તો લાવવાનું છે ને. ના ભવિ ગલતીથી થયું હશે કે કેની પ્રોબ્લેમ લીધે થયું હશે એનું નિવારણ અમે કરવાનું કોમ્પ્લેક્સમાં લીધે બહુ સારા રેસ્પોન્સ છે. ને જેટલું અમે આ વસ્તુ ઓપન કરેલું છે એનામાં સરકાર તરીકે અમારે બી અમારી સરકારને હેગળ નથી જવા. અમારે કે કોમ્પ્લેક્સમાં અમે જે વૃક્ષારોપણ કર્યું છે અમારા સેલ્ફ માટે જ કર્યું છે કે વૃક્ષારોપણ રહે કોમ્પ્લેક્સમાં રોનક સારી આવે છે. પણ આ જે થયું હશે અમને બહુ જલ્દી એનું નિવારણ કરશો ને આ ભવિષ્યમાં ના થાય. અમારા કોમ્પ્લેક્સની જે મિટિંગ છે, કમિટી છે, આનો બધું સારો રેસ્પોન્સ થયું છે ને તરત એક્શન લેવામાં આવ્યું છે કે આમાં જેટલું બી સોલ્યુશન આવે છે એનું તરત નિવારણ કરી નાના ઝાડને પડતું વૃક્ષને પડતું જે બી એનું આગામી રીતે ઝડથી ના ઘૂસ્યું હોય એના માટે જે કરવાનું છે કોમ્પ્લેક્સ બધું વ્યવસ્થિત કરશે. કોમ્પ્લેક્સનું ચેરમેન અમારે જે કમ્પ્લીટ છે એ બધું સારું કામ કરે છે કોમ્પ્લેક્સમાં. તેને લીધે અમારે એવું કંઈ વધારે ડિપ્રેસ કરવા જેવું નથી. અમે વૃક્ષનો જે આજે ઘટના ઘણી પણ કરી હશે જેને ઉપર અમે જે કોમ્પ્લેક્સ લીધે જો નોર્મલ અગર એની પર્સનલ પ્રોબ્લેમથી થયું હશે તો અમે એને અમારા સ્તર ઉપર નિપટાવવાની કોશિશ કરશું. ને અમે પ્રોપર રીતે બી કે આ આવી ગલતી કેમ કરી છે અને એનું નિવારણ અમારે પહેલે કોમ્પ્લેક્સ લીધે થશે. કેમ કે વૃક્ષારોપણ અમે સેલ્ફ કર્યું છે એટલે અમને પણ શું લાગ્યા ઝાડ એટલે બાળવાનો પ્રયત્ન એટલે કરવામાં આવ્યો કે દુકાનો ઢકાતી હોય એના માટે પણ આ ઝાડ બાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો શું લાગે છે? આમાં અમે શ્યોર નથી કે આ કઈ રીતે આવું થયું હશે. લેકિન જ્યાં અમારા કોમ્પ્લેક્સમાં રીતે અમારા હવે અમને ઘટનાની ખબર પડી તો અમે તરત એના ઉપર એક્શન
નિવેદન લઈને આમાં જે સુઝાવ અમારી રીતે થતો હોય સુઝાવ કર્યો છે અને આગળની બી પ્રોસેસ અમે કોમ્પ્લેક્સ કમિટી મીટિંગ જે સોસાયટીમાં છે એ કરવામાં આવે જ છે ને જેનું નિવારણ થશે એ અમે એક્સેપ્ટ કરશું ને દુકાનવાળાનો પ્રોબ્લેમ હશે તો આપણે એની રીતે એનું જે નિવારણ હશે એ નિવારણ કરશું. જેમ કે અત્યારે હાલમાં અહીંયા બીજા પણ વ્યક્તિ મારી સાથે જોડાય છે, મેં એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો કેમ કે એમના શોપની સામે પણ આ ઝાડ આવી રહ્યા છે. તો આ ઝાડમાં કોણે એસિડ નાખ્યો હતો અને કે શા કારણસર એસિડ નાખવાનું કામ કરવામાં આવ્યું હતું. આપનું નામ અને પરિચય? રાકેશ વસીલા. આપની શોપનું નામ શું છે ને? આ નામ છે, શોપનું નામ લોન્ડ્રી છે મારા. હા, પોતાની જ છે. આ કઈ કોમ્પ્લેક્સ છે અને કયા વિસ્તારમાં? કોમ્પ્લેક્સ છે, સેલા રોડ ઉપર જ છે. સમત્વ કોમ્પ્લેક્સ છે, ક્લબ સેલા રોડની મેઇન રોડ ઉપર જ છે. હા, અત્યારે ઝાડને બાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અહીંયા અને એસિડ નાખીને, તો કોણે બાળવાનો પ્રયત્ન કર્યો? એ આમ મોસ્ટ ઓફલી એવું જ છે કે અને એના પોતાના દુકાનને બતાવવા માટે. કોની દુકાને? હવે છે બાજુમાં દુકાન છે, એમને પોતાની દુકાન બતાવવા માટે આને ઝાડનું પેલું કર્યું છે કે ભાઈ એણે કબૂલ્યું છે કે ભાઈ મેં નાખ્યું છે એસિડ, કે મારા માણસથી ભૂલથી પડી ગયું. પણ આ મને છે લાગે છે કે ભૂલથી તો પડે જ નહીં. આમાં એક ઝાડ પણ બળી ચૂકેલું છે. એ બળી ગયું છે એટલા માટે હું કહું છું કે ભૂલથી એસિડ નાખાય જ નથી. અને એવું લાગે કે ભાઈ એસિડ છે, આ એની ભૂલ છે, એ સ્વીકારે તો એને એના હાથેથી જ 101થી વધારે પણ વૃક્ષરોપણ આ કોમ્પ્લેક્સમાં એને કરવા જોઈએ અને કરાવવા જોઈએ ગમે તે. અચ્છા, શું લાગે કે એસિડ ઝાડની અંદર જ ચૂકી પડ્યું હોય? ભૂલથી ના પડે ને કોઈ દિવસ. આપણે નાના છોકરા તો છે નથી ને કે નાનો છોકરો એના હાથે ઢોળાય જાય. આજે નાના મારે છે નાનો છોકરો અહીંયા બહાર રમતું હોય છે કોમ્પ્લેક્સમાં, તો પછી આજે એના ઉપર એસિડ પડી જાય તો પછી કોણ જિમ્મેદાર? તો આને લઈને તમે ફરિયાદ દાખલ કરશો ખરી? કોર્પોરેશનમાં જશો? ફરિયાદ દાખલ કરીશ જ કે ભાઈ આ અને આ વસ્તુ ભૂલથી થાય જ નહીં કોઈ બી માણસથી. આજે કેમ કે આપણે જાણને નાનાથી મોટા ખુદ મેં ઉછેર્યું છે અહીંયા. કેટલા તમે જ ઉછેર્યું હતું આ ઝાડ? પેલું જે તમે જો તમે પોતાના ખર્ચેથી ખરીદીને આ ઝાડને ખર્ચેથી જ ખરીદીને હું અહીંયા આગળ લગાવેલું છે. આજથી કમસે કમ આને 3 થી 4 વર્ષ. અત્યારે તમને કેવું લાગે છે જે ઝાડ તમે લઈને આવ્યા ને તમે જાતે ખાડો ખોદીને એને ઝાડને વાવ્યું અને એસિડ નાખી દેવામાં આવ્યું, તો અત્યારે તમને કેવું લાગી રહ્યું છે? મને બહુ ખરાબ લાગી રહ્યું છે. હું ખુદ જ આને થોડા દિવસ પહેલા જ વાત કરી મેં કે વરસાદ આવે છે મસ્ત, અહીંયા બધાને બેસવા જેવો છાંયડો થઈ ગયો છે, આ અહીંયા એનો નકરો સામાન મૂકે છે, હું આને જોડે રોજે ઝઘડો કરું છું પણ માણસ સમજતો જ નથી. એટલે એસિડ નાખવાનું શું કારણ? સામાન મૂકવાનું કે દુકાન ઢકાઈ જાય એના માટે? સાહેબ દુકાન ઢંકાઈ જાય એના માટે જ હશે. દુકાન ઢકાઈ જાય એના માટે? આ કે ભાઈ એને એકવાર પહેલાં બી તોડ્યું હતું, પણ ત્યારે બે આજુબાજુના ડાળી તોડી હતી, ત્યારે બી મેં એને સમજાવી હતી. મેં કીધું કે આવી રીતે તું ના કરીશ. છે આપણે કોમ્પ્લેક્સમાં મસ્ત આમ દેખાય છે સારા માટે, પણ એ માણસ નથી સમજાવતી સુધી. અને એને પછી આ એસિડ નાખીને ભૂલ કરી છે. અને એ રીતે પછી કાલે જો આને જોવાઈ ગયું છે અને પછી પાછું તો બી જૂઠું બોલ્યો હતો. પછી એ તો માણસે એને કોઈએ જોઈ લીધું અને પછી એને પ્રૂફ કર્યું. પછી એને ખુદ કીધું છે કે માણસથી કે ભૂલથી ઢોળાઈ ગયું. હજી તો બી એમ જ બોલે. અચ્છા, આ તો જોયું તોય ખબર પડી, પણ અગાઉ પણ એસિડ નાખ્યા જશે એવું લાગી રહ્યું છે? તો શાયદ પેલા આગળવાળા જે ઝાડ છે એમાં બળી ગયું છે, એ બળ્યું એના પછી આની પર ટ્રાય કરવામાં આવ્યો છે ને એની આજુબાજુની માટી બધું કાળું પડી ગયું છે. જે પથ્થર હજી અને 6 થી 7 દિવસ પહેલા જ અહીંયા પથ્થર લાગ્યા છે એ બી બળી જ ગયા છે. અત્યારે સમતો કોમ્પ્લેક્સમાં ઝાડ વાવવાનો અહીંયા જે એક શોપ દ્વારા ઝાડ ઉગાવવામાં આવ્યું હતું, એક પોતાના ખર્ચે એક ઝાડ લઈને આવીને અહીંયા વાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પણ એક શોપને એ ઝાડ નડતું હશે તો એ જે શોપવાળા દ્વારા તે ઝાડની અંદર એસિડ નાખીને તેને ઝાડને બાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જો કે એક ઝાડ તો અહીંયા હાલ પડી ચૂક્યું છે અને બીજા પણ ઝાડ જે છે તેમની શોપ ના ઢકાય એના કારણસર એ ઝાડને બાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેવું અહીંના જે આ આડોશ પડોશના લોકો છે તેમના આક્ષેપો પણ છે. જો પ્રયત્ન કરીશું. તમે છો, આપનું નામ અને પરિચય? હા, આ ઝાડની અંદર એસિડ નાખવાનું શું કારણ હતું? સાહેબ અમે તો નહીં નાખ્યું, પણ અમારા એક છોકરો થોડો એનો થોડું બુદ્ધિ મને ઓછું છે, તો એના કારણે એને ભૂલચૂક કરી દીધી છે. એના લાગે હું ન કરું છું, તો હું માનો છું કે હવે એવું નહીં થાય. એટલે અગાઉ પણ ઘણી ફરી ઝાડ એમાં એસિડ નાખવાનો અહીંના લોકોનો આક્ષેપ છે કે અગાઉ પણ આ એક ઝાડ બળી ગયું છે એ એસિડના કારણે બળ્યું છે એવું? સાહેબ અમે જો આ છોકરો હોય ને થોડો એને બુદ્ધિનું થોડું એવું છે, પણ એને ભૂલ થઈ ગઈ છે એટલે મને નહીં ખબર, પણ મને એવું સુવિધા ન બની ગયું એટલે હું અહીંયા મારું કેવું એમ છે. એટલે તમારી દુકાન ઢકાતી હતી એટલે ઝાડમાં એસિડ નાખવામાં નથી. અમારે કઈ પ્રોબ્લેમ નથી. આ તો લગભગ અગાઉ કેટલી ફરી આવી રીતે એસિડ નાખેલું છે? આ તો આ ઝાડ કશે 2 વર્ષ થઈ ઝાડ એનું ઝાડો કોઈ અમારા પ્રોબ્લેમ નથી. અરે સામાન મૂકવા માટે પણ કંઈક માથાકૂટ થઈ હતી ના બાજુની શોપ સાથે? ના કાંઈ નથી આપણે આ બાજુની શોપ વાળા ના કાંઈ નથી આપણે કાંઈ નથી. આપણે બાજુની શોપ વાળા કહે છે ને કે અમારે સામાન કોઈથી અને તમારો સામાન ઢકાય છે અને દુકાન ઢકાય છે એટલે તમે એસિડ અમારે કોઈ તકલીફ નહીં. અમારે કોઈથી માથાકૂટ નથી. અમારે બધા સારા જ છે. અમારે કોઈ નડતર નહીં. કોઈ બાજુવાળા નડે કોઈ બીજા નડવું. અમારે કોઈથી કાંઈ નથી. એટલે તમારો જે મન બુદ્ધિનો બાબુ છે એને નાખ્યું છે? હા, એને થોડુંક ગળતી થઈ ગઈ, એને થોડુંક બુદ્ધિનું ઓછું છે એટલે
એવું થઈ ગયું છે એટલા માટે બાકી કેટલા એવું વર્ષનો નથી. બાબો છે અને શું નામ છે હે એનું નામ શું છે અને કેટલા વર્ષનો બાબો છે છે તો મોટા પણ થોડું બધું એવું છે એટલે નથી એ દુકાન આવીને બેસે છે ના બેસતો નથી એ તો મને લાગે છે બહાર જ છે